हर रंज में है रद्दे बला आप ही का नाम, हर रंज में है रद्दे बला आप ही का नाम, है आपके गुलामों का ये विर्द सुबह शाम, है आपके गुलामों का ये विर्द सुबह शाम। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधान में जनाब फातिमतु ज़हरा सलामुल्लाह अलैहा फरमाव्યું, यजीफुल असनाम કે પૈગંબર ઇસ્લામ તે બુતોને તોડતા હતા। અહીંયા પણ એક હિકમતની વાત છે। જ્યારે ખુદાવંદ કરીમ અમુક શખ્સિયતોનું કામ પોતાનું કામ સમજે છે। કેવી રીતના જનાબે ખદીજાએ પૈગંબરને દૌલત આપી તો ખુદાએ કહ્યું, અલમ યજિદકા આયલન ફઅગના, કે ખુદાએ તને તવંગર બનાવ્યો, હાલાંકે જનાબે ખદીજાએ પૈસો આપ્યો। અને હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામે પૈગંબરને આશરો આપ્યો તો ખુદા કહે છે, અલમ યજિદકા યતીમન ફઆવા, કે તારી યતીમીની હાલતમાં ખુદાએ તને આશરો આપ્યો, હાલાંકે કામ હતું અબુ તાલિબ અલૈહિસ્સલામનું। આ જ પ્રમાણે બુતોને તોડવાનું કામ મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામનું હતું, પણ જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એ કામને પૈગંબરનું કામ તરીકે ઓળખાવે છે। હકીકતમાં કંઈ શંક નથી, પૈગંબરના હુકમથી, અલ્લાહના હુકમથી મૌલાએ કાયનાતે તે બુતોને તોડ્યા હતા। વયનકસુલ હામ, અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ મુશરિકોના માથા ઉપર મારતા હતા। આ પણ એક શાંસ ફિગ્યુર એમાં છે કે પૈગંબર કદી મુશરિકોને હાથ નથી ઉઠાવ્યા, કદી તેઓ પર પાણાના ઘા, કદી તેઓને આ પ્રમાણે બદઅખલાકીથી વર્ત્યા નથી, પણ પૈગંબર ઉપર તે પાણાના ઘા આવતા હતા। રસ્તામાં તે કાંટાઓ રાખવામાં આવતા હતા। પૈગંબર જ્યારે સિજદામાં જતા ત્યારે તે મેલી ચીજો પૈગંબરના વાંસા ઉપર રાખવામાં આવતું હતું। પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કદી આ પ્રમાણે કર્યા નથી, પણ જનાબે સૈયદા ઈ કહેવા માંગે છે, મુશરિકોના માથા ઉપર એ હિદાયતની વાતો કરતા હતા કે તે વાતોથી તેઓ બીતા હતા, કાનને બેરા કરી નાખતા હતા, આંખોને બંધ કરી નાખતા હતા। એવું ના થાય કે તે વાત એ લોકોના મગજમાં ઘરે અને અંદરમાં એક હિદાયતનો ચશ્મો ન ફૂટે, એટલા માટે તેઓ સાંભળતા જ ન હતા। હત્તા ઇન હઝમલ જમઅ વ વલ્લુ દુબર, ત્યાં સુધી કે આવો મોટો મજમો હારી ગયો, તેઓ નાશ પામ્યા અને તેઓ ભાગી છૂટ્યા। હત્તા તફરલ લૈલ અન સુબહિ, જ્યાં સુધી કે રાતની તારીકીની જેમ જે મુશરિકોનો જુલ્મત અને જે આ જહાલત હતું તે રાત જેમ પસાર થાય છે અને જેમ સુબહ સાદિક નમૂદાર થાય છે, એ પ્રમાણે આ બધી જુલ્મતો ખતમ થઈ અને ઇસ્લામનો સુબહ અને આ સૂરજના કિરણો નિખર્યા। વ અસ્ફર અલ હક અમ મહદ્દહી, અને હક જાહેર થયો અને હકના કિરણો ચારે કોર ફેલાવા लाग्યા। અને એ હક જે છે પૈગંબર એવી રીતના જાહેર કર્યો કે જેના અંદરમાં બાતિલની સાથે કાંઈ મેલાજ ન હતું, એ ખાલીસ અને બાતિલથી મિલાવટ વગર એ હકના એ કિરણો ચારે કોર અંજવાળું આપવા લાગ્યું। વનતક ઝઈમુદ્દીન, અને ધર્મનો એ લીડર એ શેફ બોલી ઉઠ્યા, યાની કે હુર્રિયતની સાથે, એ આઝાદીની સાથે તે પૈગંબર ઇસ્લામ હવે બોલી શક્યા। આ એક ઇશારો હતો કે જ્યારે ઇસ્લામ ચાલુ થયું, જ્યારે તે અકલવાળાઓ હજી તો બુતની પૂજા કરતા હતા, ત્યારે અમુક બહુ જ ઓછા અસહાબો દારુલ અરકમમાં ભેગા થઈ અને ખાનગીમાં તેઓ કુરાન શરીફની આયતોની ચર્ચા કરતા હતા। અને આ તબલીગ 3 વર્ષ સુધી ખાનગી રહી અને કોઈનું મજાલ પણ ન હતો કે ઇસ્લામની વાતો તે મુશરિકો સામે કરે। અને હમણાં મદીનામાં આવી અને હુર્રિયતની સાથે, આઝાદીની સાથે તે વાત બયાન કરી શકાય છે।
અને પૈગંબર ઇસ્લામ છેલ્લી હજ નંદરમાં જે ખુતબાઓ આપ્યા છે તે આઝાદીની સાથે, અને અરફાત નંદરમાં જે વસિયત કરેલી છે, ઇન્ની તારિકુન ફીકુમ થકલેન, કે હું તો જઈ રહ્યો છું અને હું તમારા માટે બે ભારી વસ્તુ મૂકી જાઉં છું, અલ્લાહની કિતાબ અને મારી ઇતરત એ માસૂમ ઇમામો એહલે બેત હું તમારા માટે મૂકી જાઉં છું. અને ત્યાર પછી ગદીર ખુમ નંદરમાં કહ્યું, મન કુંતુ મૌલા ફહાદા અલીયુન મૌલા, જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. અલ્લાહુમ્મા વાલી મન વાલા, એ ખુદા જે લોકો અલી સાથે દોસ્તી રાખે તેના સાથે તું દોસ્તી રાખજે. વ આદી મન આદા, અને જેઓ અલી સાથે દુશ્મની કરે તેઓ સાથે તું યા અલ્લાહ દુશ્મની કરજે. क्या उसका मिसल होगा भला कायनात में, हल्लाल मुश्किलात हो जो अपनी जात में, उसकी सना हो कैसे हदे मुमकिनात में, कुरान की आयतें हो जहां बात बात में. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा. 12 રજબ આજની તારીખોમાં જનાબે ફાતિમા બિન્તેલ અસદ, જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામની ઘરવાળી, મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામની માં અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ચાચી મુનાજાત પડતા પડતા તવાફે ખાને કાબા કરી રહ્યા હતા કે ખાને કાબાની એક તરફની ભીત ફાટી અને જનાબે ફાતિમા બિન્તે અસદ એ ખાને કાબાના અંદરમાં દાખલ થયા. ઇન્ન અવ્વલા બૈતિન વદિઅ લિન્નાસ, જ્યારથી ખુદાએ ખાને કાબાને પોતાનું પેલું ઘર ઇખ્તિયાર કર્યો ત્યારથી કોઈ પણ ખાને કાબાના અંદરમાં વિલાદત પામ્યું નથી અને કયામત સુધી કોઈને આ શરફ મળશે નહીં. અને 3 દિવસ રહી જનાબે ફાતિમા બિન્તેલ અસદ પાછા એ જ જગ્યામાંથી નીકળ્યા અને હાથમાં મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને લઈને નીકળ્યા. 12 રજબ આજની તારીખોમાં શેખ જાફર કાશિફુલ ગિતાની વફાત છે નજફ અશરફ ખાતે, અને 1288 હિજરી સનમાં તે ઇન્તેકાલ પામ્યા. 12 માહે રજબ આજની તારીખોમાં 32 હિજરી સનમાં મદીને મુનવ્વરા ખાતે જનાબે અબ્બાસ ઇબ્ન અબ્દુલ મુત્તલિબ કે જે પૈગંબર ઇસ્લામ તથા મૌલાએ કાયનાતના ચાચા હતા તે ઇન્તેકાલ પામ્યા છે અને જન્નતુલ બકીમાં તેને દફન કરવામાં આવેલા. પણ તેના ઉપર જે ગુંબટ હતો ઝાલિમોએ તે ગુંબટોને માસૂમોના ઝરીઓ સાથે વીરાન કરી નાખ્યા. क्या उसका मिसल होगा भला कायनात में, हल्लाल मुश्किलात हो जो अपनी जात में, उसकी सना हो कैसे हदे मुमकिनात में, कुरान की आयतें हो जहां बात बात में. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा. वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. शौहर भी हैं इमाम जिसकी कनीज करती हो कुरान से कलाम, कुरान ही बताएगा उसका है क्या मकाम. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा. क्या उसका मिसल होगा भला कायनात में, हल्लाल मुश्किलात हो जो अपनी जात में, उसकी सना हो कैसे हदे मुमकिनात में, कुरान की आयतें हो जहां बात बात में. या फातिमा ज़हरा, 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 या फातिमा ज़हरा.